चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदय मम। अंतर्राष्ट्रीय पुष्टि मार्ग वैष्णव परिषद द्वारा आयोजित षोडश ग्रंथ व्याख्यानमाला में आज 9 जून 2020 द्वितीय सत्रનો आरंभ થઈ રહ્યો છે। એમાં શ્રી યમુનાષ્ટકમ એનો આપણે આરંભ કરીશું। સર્વપ્રથમ આ ગ્રંથ આપણને પ્રાપ્ત ક્યાંથી થયો એના માટે સંપ્રદાયના ગ્રંથોમાં વાર્તા પ્રસંગોમાં જે કંઈક આપણને જાણવા મળે છે એનું અનુસંધાન આપણે લઈએ। દેવી જીવોનો ઉદ્ધાર કરવાને માટે શ્રી આચાર્ય ચરણ ભૂતલની પરિક્રમા કરવાને માટે પધાર્યા હતા। આમ કરતા કરતા આપ શ્રીને વ્રજની ભૂમિ અતિશય પ્રિય વ્રજમાં પધાર્યા છે। સંવત 1549 શ્રાવણ માસ શુક્લ પક્ષ તૃતીયાની તિથિ શ્રી આચાર્ય ચરણ પધાર્યા છે। શ્રીમદ ગોકુલનું અન્વેષણ કરે છે। વિચાર કરતા હતા ઠકુરાણી ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો, અને એ સમયે સાક્ષાત શ્રી મહારાણીમાં ત્યાં આગળ પધારે છે અને છોકરના વૃક્ષની નીચે ગોવિંદ ઘાટ અને દક્ષિણ બાજુએ ઠકુરાણી ઘાટ છે આવી સમજ આપે છે। શ્રીમદ ગોકુલનું સ્થાન દર્શાવ્યું। શ્રી આચાર્ય ચરણનું હૃદય ખૂબ જ પ્રસન્ન થયું। વિચાર કર્યો કે સાક્ષાત માં દર્શન આપવાને માટે આવે, આટલી કૃપા કરી આ સમજ આપે તો હું સામે શું આપી શકું। અને એ સમયે શ્રી આચાર્ય ચરણે ઠકુરાણી ત્રીજનો આ દિવસ જેને આપણે ઉત્સવ તરીકે મનાવીએ છીએ, શ્રી મહારાણી માને પ્રસન્ન કરવાને માટે 9 શ્લોકોનું ગાન કર્યું। અને 9 શ્લોકોનું ગાન જે કર્યું જેને આપણે શ્રી યમુનાષ્ટકમ આ નામથી ઓળખીએ છીએ। હવે અધિકારી તરીકે આપવું કોને? મહારાણી માને તો પ્રસન્ન કર્યા, પછી બેઠકજીમાં બિરાજમાન છે અને એ સમયે બીજા પણ વૈષ્ણવો હતા, પણ શ્રી આચાર્ય ચરણના કૃપાપાત્ર પરમાનંદ દાસ એમને શ્રી યમુનાષ્ટકમનો પાઠ શીખવાડ્યો। એમના હૃદયમાં શ્રી મહારાણીમાનું જે સ્વરૂપ હતું એ સ્વરૂપની સ્ફૂર્તિ થઈ। તો જે સ્તોત્રને આપણે જાણવાનું છે એનો ઉદ્ભવ શ્રી આચાર્ય ચરણ દ્વારા આ રીતે થયો છે। વિચારવા જેવી ઘણી વાતો છે। સામાન્ય રીતે એક વિચાર કરીએ આપણે
તો પુષ્ટિ માર્ગમાં સર્વોચ્ચ સ્થાને કોઈ બિરાજમાન છે તો શ્રી ઠાકોરજી છે. સાક્ષાત શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, આપણને સર્વને સમજાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરો. પણ શ્રી મહાપ્રભુજીએ જ્યારે ષોડશ ગ્રંથની વાત આવી અને આપણને જે ક્રમ મળે છે એ ક્રમમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્તવન પહેલા નથી, પણ સ્તુતિ કોઈકની કરી છે, કોઈ અષ્ટકનું ગાન કર્યું છે તો શ્રી યમુનાષ્ટકમનું ગાન કર્યું છે. તો ત્યાં ભગવાનને બદલે શ્રી યમુનાજીનું પ્રાધાન્ય ગણ્યું. બીજો પ્રશ્ન એ પણ વિચારી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ નહીં તો શ્રી સ્વામિનીજીની સ્તુતિ કરી શકત, એમને માટે કોઈ અષ્ટકનું ગાન કરી શકત? એ પણ નથી થયું. તો શ્રી યમુનાજી કોણ? શ્રી ઠાકોરજીને પણ પ્રિય અને શ્રી સ્વામિનીજીને પણ પ્રિય, આ ઉભયના જે પ્રિય છે એવા શ્રી યમુનાષ્ટકમની આપણે વિચાર કરી શકીએ. શ્રી મહારાણીમાની સ્તુતિ કરી શ્રી યમુનાષ્ટકમ દ્વારા. તો શ્રી ઠાકોરજીને પણ પ્રિય અને સ્વામિનીજીને પણ પ્રિય અને વૈષ્ણવોને પણ અતિશય આદર અને પ્રેમ જેમના માટે છે, આવી શ્રી મહારાણીમાની સ્તુતિ મંગલાચરણ રૂપે કરવામાં આવી છે. એવું કહેવાય છે શ્રી યમુનાષ્ટકમ ષોડશ ગ્રંથનું મંગલાચરણ છે. અનેક રીતે એ વાત વિચારી શકાય, કયા જીવનો અધિકાર કયા યુથમાં થઈ શકે એ પણ વિચારણીય છે. કારણ કે 4 યુથ છે આપણે ત્યાં. આગળ ઉપર તો એનું અનુસંધાન આવશે જ, પણ થોડોક સંબંધ આપણે પણ વિચારવા જેવો છે. એક યુથ છે નિત્ય સિદ્ધા શ્રી સ્વામિનીજીનું અને એમાં મુખ્ય શ્રી રાધાજી છે. આ યુથમાં દરેકને પ્રવેશ ન મળે. બીજું યુથ શ્રુતિરૂપા શ્રી સ્વામિનીજીઓમાં મુખ્ય શ્રી ચંદ્રાવલીજી, એમના યુથમાં પણ જે શ્રુતિરૂપા હોય એમને પ્રવેશ મળે. ત્રીજું યુથ ઋષિરૂપા શ્રી રાધા સહચરીજી, તો એ યુથમાં પણ જે ઋષિરૂપા હોય એમને પ્રવેશ મળી શકે. તો હવે તમારી ને મારી જેવો જીવ હોય એનું શું? તો એમના માટે જે એક યુથ જેના અધિપતિ શ્રી યમુનાજી છે, એમના યુથમાં આધુનિક પ્રકીર્ણ જીવો એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રી મહારાણીમાના અલગ અલગ સ્વરૂપો છે. તો શ્રી યમુનાષ્ટકમ આપણને શ્રી મહારાણીમાનો પરિચય કરાવે છે. ષોડશ ગ્રંથ પુષ્ટિમાર્ગીય જીવ સિદ્ધાંતોને સમજી શકે એના માટે લખવામાં આવ્યા. કોઈક ને કોઈક ભગવદીય વૈષ્ણવ દ્વારા આપણને પ્રાપ્ત થયા. કોઈક ગ્રંથને માટે પ્રસંગ નથી મળતો, કાળવશાત થયું હોય એ સમજી શકાય એવી વાત છે. તો શ્રી યમુનાજી ભક્તિનું સ્વરૂપ છે. 9 પ્રકારની ભક્તિ સુવિદિત છે અને 9 પ્રકારની ભક્તિ એને વિચારીએ અને શ્રી યમુનાષ્ટકમ આમ તો અષ્ટક છે એટલે 8 હોવા જોઈએ, પણ એના બદલે શ્લોકોની સંખ્યા જે છે એ 8 ને બદલે 9 છે. તો વિદ્વજ્જનોનો એક અભિપ્રાય એવો છે કે 9 પ્રકારની ભક્તિ અને શ્રી મહારાણીમાનું ગુણગાન જ્યારે કર્યું શ્રી મહાપ્રભુજીએ ત્યારે 9 શ્લોકમાં કર્યું છે. જે જીવ સેવામાં પ્રવૃત્ત થાય, કોઈક ને કોઈક પ્રકારનું એને વિઘ્ન આવતું હોય, સ્વભાવમાં પ્રમાદ હોય,
મનમાં વિષાદ હોય, અનેક પ્રકારના વિષયોમાં આસક્તિ હોય, આ બધું જ દૂર કોણ કરે? તો શ્રી યમુના મહારાણીજી આપણામાં રહેલા અનેક પ્રકારના દોષોને દૂર કરે. કારણ કે જીવ અનેક પ્રકારના વિષયોમાં આસક્ત છે. એ આસક્તિ દૂર કરી શ્રી ઠાકોરજી તરફ વધારે આપણને આગળ કોઈ લઈ જાય છે તો શ્રી મહારાણીમાં લઈ જાય છે. તો શ્રી મહારાણીમાના યુગલ શ્રી ચરણોમાં પ્રણામ કરી અને ટીકાકારો આપણને જે સમજણ આપે છે એમાં આપણે પ્રવેશ કરીએ. કોઈ પણ ગ્રંથ સમજવો હોય, એના પર જો કોઈ આચાર્યની, કોઈ વિદ્વજ્જનોની ટીકા લખેલી હોય તો એ ગ્રંથ સમજવામાં આપણને સરળતા રહે છે. તો ટીકા એટલે શું? એકદમ બેઝિકથી આપણે શરૂઆત કરીએ. કોઈ પણ અઘરામાં અઘરો વિષય હોય, અઘરામાં અઘરું લેખન હોય, વિવેચન હોય, વ્યાખ્યા હોય, એને સમજાવવાને માટે જે કંઈ લખાણ કરવામાં આવે એને આપણે ત્યાં ટીકા આ શબ્દથી ઓળખવામાં આવે છે. બે શબ્દ છે, એક ટીકા છે અને એક નિંદા છે. પણ આપણે લૌકિક પરિપ્રેક્ષ્યમાં એનો વિચાર નથી કરવાનો. આપણે જે વિચાર કરવાનો છે આ ગ્રંથના સંદર્ભમાં કરવાનો છે. એવી જ રીતે શબ્દ મળે છે ભાષ્ય. ખૂબ જ ઊંડાણપૂર્વક કોઈક વિષયને આપણને જાણવાની ઈચ્છા હોય તો એના માટે એના ભાષ્ય ગ્રંથો આપણે વાંચવા પડે. લૌકિકમાં પણ ટેકનિકલ લેંગ્વેજ હોય, લીગલ લેંગ્વેજ હોય, આપણે સમજી ન શકીએ તો એના માટે પણ એના એનેક્સર આપેલા હોય છે. તો 9 શ્લોક એને સમજાવવાને માટે એનું વિસ્તૃત વિવરણ આપણે ટીકા કહીએ, ભાષ્ય કહીએ કે ટિપ્પણ કહીએ. ટિપ્પણમાં અનેક પ્રકારની નોંધ પણ લખેલી હોય છે. જે શબ્દ આપણે વિચારીએ, હવે આટલી સમજણ જે છે આ 16 ગ્રંથમાં એક કોમન રહેશે, કારણ કે દરેક ગ્રંથો પર અનેક આચાર્ય બાળકોએ ટીકા લખેલી છે અને વિદ્વજ્જનોએ એને વધારે સરળ પણ કરી છે. તો આ ટીકા ગ્રંથોને માટે વિચાર કરીએ તો શ્રી યમુનાષ્ટકમ આપણે સમજવું હોય, એક પ્રકાર એનું ભાષાંતર આપણે વાંચીએ. સંસ્કૃત ભાષા સમજણ પડતી હોય તો વધારે સારું છે. ન સમજણ પડે તો પછી ગુજરાતીમાં, અંગ્રેજીમાં એનું જે ભાષાંતર થયું હોય એ આપણે વાંચીએ. તો આ ટીકામાં આપણને અલગ અલગ ટીકા મળે છે, પણ એમાં મૂળ જે ટીકા છે શ્રી પ્રભુચરણ વિરચિત છે. એનું નામ છે વિવૃત્તિ. ગઈકાલે આપણે પ્રસંગ શ્રવણ કર્યો હતો કે શ્રી ગુસાઈજી પ્રભુચરણને શ્રી આચાર્ય ચરણના ગ્રંથો મેળવવાની ઈચ્છા થઈ તો એક વૈષ્ણવને ત્યાં જઈ અને બધા ગ્રંથો ભણ્યા છે. પછી ત્યાં અટકી નથી ગયા. જ્યાં જ્યાં શક્ય હતું ત્યાં શ્રી ગુસાઈજી પ્રભુચરણે શ્રી મહાપ્રભુજીની વાણીને સમજાવવાને માટે લેખન કાર્ય કર્યું છે. તો શ્રી યમુનાષ્ટકમને સમજાવવાને માટે સર્વપ્રથમ મૂળમાં અગર આપણને કંઈક મળે છે તો શ્રી પ્રભુચરણ વિરચિત વિવૃત્તિ નામની આ એક લેખન ટીકા મળે છે. એ પહેલા 6 શ્લોકો પર ઉપલબ્ધ છે. બાકીના જે ટીકાકારો છે એનો જ આધાર લે છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીની ટિપ્પણી હોય, શ્રી પુરુષોત્તમજીની ટિપ્પણી હોય અને શ્રી દ્વારકેશજીની વિવૃત્તિ હોય, ટિપ્પણી હોય, આ બધાનો મૂળ આધાર અગર કોઈક છે તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ વિરચિત વિવૃત્તિ. તો બાકીના 3 શ્લોક ઉપર શું? તો એની પર
વિશેષ લેખન કાર્ય કર્યું, વિવૃત્તિ કરી છે શ્રી ગોકુલનાથજીએ. તો હવે જ્યારે આપણે આ ગ્રંથ એને શ્રવણ કરીશું ત્યારે આટલા જે ટીકાકારો છે જેમણે પુષ્ટિ સૃષ્ટિ પર અનુગ્રહ કરી અને શ્રી આચાર્ય ચરણની ગૂઢ વાણીને સમજાવી છે એનો આધાર આપણે લઈશું. તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ જ્યારે આરંભ કરે ત્યારે શ્રી આચાર્ય ચરણના પ્રાકટ્યનું પ્રયોજન શું છે એ મુદ્દો લઈ અને ટીકાનો આરંભ કરે છે. વિશ્વોદ્ધારાર્થમેવાભિર ભૂત વૃંદાવન પ્રિયા કૃપયંતુ સદા તાત ચરણા મય વિઠ્ઠલે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રી આચાર્ય ચરણને પ્રણામ પણ કરે છે અને કૃપાની ઈચ્છા પણ રાખે છે. તો શેના માટે પધાર્યા શ્રી આચાર્ય ચરણ? તો દૈવી જીવોનો ઉદ્ધાર કરવાને માટે આપ શ્રી પધાર્યા હતા. શ્રી ગુસાઈજી પ્રભુચરણે ટીકા લખવાનું કારણ શું? તો જે વૈષ્ણવોએ નામરત્નાખ્ય સ્તોત્ર ગ્રંથનું નામ સાંભળ્યું હશે એમાં ખૂબ સુંદર આપણને એક નામ મળે છે, કાલિંદી પુલિણપ્રિયા. કોઈ પણ કાર્ય આપણે કરીએ એમાં આપણો અનુરાગ હોવો જરૂરી છે. જો એ કાર્ય કરવામાં આપણો અનુરાગ નહીં હોય, આપણો પ્રેમ નહીં હોય તો કાર્ય તો થઈ રાખશે, પણ એનો આનંદ જે પોતાને પ્રાપ્ત થવો જોઈએ અને એ કાર્ય દ્વારા પોતાની સાથે સાથે બીજાને જે આનંદ પ્રાપ્ત થવો જોઈએ એમાં કંઈક ન્યૂનતા લાગશે. શ્રી ગુસાઈજી પ્રભુચરણના હૃદયમાં શ્રી મહારાણી માને માટેનું સ્થાન શું? તો કાલિંદી પુલિણપ્રિયા, એટલે શ્રી મહારાણી માનો જે તટ છે શ્રી ગુસાઈજી પ્રભુચરણને અત્યંત પ્રિય છે. જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે આપશે ત્યાં બિરાજે, કારણ એ તટ ઉપર શ્રી ઠાકોરજીની લીલાનું સુખ એ અનુભવવા મળે છે અને એ સુખને માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણ ગોકુલમાં વાસ કરે છે. શ્રી ઠાકોરજીની લીલા સુખની પ્રાપ્તિ થઈ શકે અને સારસ્વત કલ્પની જે લીલાઓ હતી એની સાથે એ અનુસંધાન લઈ શકે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણનું આપણને એક ચિત્ર મળે છે, એમાં સંધ્યા કરતા આપ શ્રી બિરાજમાન હોય. સાયં કુંજાલયસ્થા સનમુપવિલસત સ્વર્ણ પાત્રમ સુદૌતમ. આ શ્લોકનું અનુસંધાન લો તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ સંધ્યા કરવાને માટે શક્ય હોય તો શ્રી ઠકુરાણી ઘાટ પર બિરાજમાન રહેતા હતા. આટલો સ્નેહ, આટલો આદર, આટલો અનુરાગ શ્રી ગુસાઈજી પ્રભુચરણનો શ્રી મહારાણી માને માટે છે. અને જ્યારે અનુરાગ હોય અને કંઈક લેખન કાર્ય થાય તો એનો આનંદ કંઈક અલગ હોય છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રી આચાર્ય ચરણના પ્રાકટ્યનું કારણ સમજાવે, એની પછી શ્રી હરિરાયજી મહાપ્રભુજી સમજાવે કે શેને માટે શ્રી આચાર્ય ચરણનું પ્રાકટ્ય થયું છે. તો એમાં જીવમાં ભગવદ આસક્તિ થઈ શકે એના માટે, જીવનો ઉદ્ધાર કરવાને માટે શ્રી આચાર્ય ચરણ પધાર્યા છે એવું પણ કારણ છે. અને બીજું વૃંદાવનમેવ પ્રિયમ યાસામ, આમ કહી અને બીજું પણ કારણ ત્યાં આગળ સમજાવ્યું છે. એનાથી આગળ શ્રી પુરુષોત્તમજી છે. શ્રી પુરુષોત્તમજી સીધે સીધું શ્રી આચાર્ય ચરણના શબ્દોનું અનુસંધાન લે છે. અર્થમ તસ્ય વિવેચિતુમ નહિ વિભર વૈશ્વાનરાદ્વાગપતે. શ્રીમદ ભાગવતજીના અર્થ પ્રકટ કરવાને માટે શ્રી આચાર્ય ચરણ પધાર્યા એનું અનુસંધાન લઈશ. હવે બીજો એક મુદ્દો વિચારીએ. પુષ્ટિ માર્ગમાં આપણે વિચાર કરીએ તો શ્રીનાથજી બાબા, ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી
મહાપ્રભુજી, શ્રી વલ્લભાચાર્યજી અને શ્રી મહારાણીમાં શ્રી યમુનાજી. ખૂબ મહાત્મ્ય છે. તો આ ત્રણેય સ્વરૂપોમાં કોઈ પણ પ્રકારનું સામ્ય છે કે નહીં, સમાન ધર્મ છે કે નહીં? તો ભગવાનનો પરિચય કરાવનાર શ્રી વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજીમાં અને આપણને સર્વને અનેક પ્રકારના દોષો દૂર કરી અને શ્રી ઠાકોરજીની વધારે નજીક લઈ જનાર શ્રી મહારાણીમાં, આ ત્રણેયમાં એક સામ્ય એનો આપણને વિશેષ રીતે પરિચય કરાવે છે શ્રી હરિરાયજી, કે ભગવાન જીવોનો ઉદ્ધાર કરે છે. ભગવાને ઉદ્ધાર કર્યો છે શ્રી ગોપીજનોને. અયમ ચ પુષ્ટિપ્રભો શ્રી યમુનાયા શ્રીમદ આચાર્ય ચરણાનામ ચ સમાનો ધર્મ. ભગવાન શ્રી કૃષ્ણ બ્રજમંડલમાં બિરાજમાન હતા, ગોપીજનોનો ઉદ્ધાર કર્યો. શ્રી યમુનાજી જીવનું કલ્યાણ કઈ રીતે કરે, તો ભગવાનની સાથે એ જીવનો સંબંધ કરાવી દે અને એમાં કોઈક પ્રકારના દોષ હોય તો એ દોષ દૂર કરવાનું કાર્ય કોઈ કરે છે તો શ્રી યમુનાજી કરે છે. અને શ્રી આચાર્ય ચરણ કઈ રીતે જીવનો કલ્યાણ કરે છે, તો ભગવાનની સાથે સંબંધ કરાવે, બ્રહ્મ સંબંધ કરાવી અને એ જીવનું કલ્યાણ કરે છે. ભગવાન વિરહમ દત્વા ભાવવૃદ્ધિમ કરોતિ. ભગવાન જ્યારે જ્યારે વિરહ કરાવે છે કોઈ જીવને, ત્યારે એના ભાવની અભિવૃદ્ધિ થાય છે. પુષ્ટિ માર્ગમાં વિરહ એ દુઃખદ નહીં પણ સુખદ છે, કારણ કે એના દ્વારા જીવ વધારે આગળ જઈ શકે છે. ઘણા પ્રમાણો છે એના માટે, કારણ કે વિરહમાં સતત ભગવાનનું ચિંતન, ભગવાનનું નામ સ્મરણ ઇત્યાદિ ચાલે જ હોય છે. એવી રીતે શ્રી યમુના મહારાણીજી તથૈવ યમુના સ્વામી સ્મારણાત સ્વીય દર્શનાત. શ્રી યમુના મહારાણીજી પોતાના દર્શન દ્વારા સ્વામી એટલે ભગવાનનું સ્મરણ કરાવી અને જીવના ભાવની વૃદ્ધિ કરે છે. ક્યારે પણ મહારાણીમાના તટ ઉપર આપણે જઈએ ત્યારે ભાવ કયો રાખવાનો? આ જલમાં અને આ તટ ઉપર શ્રી ઠાકોરજીએ અનેક પ્રકારની લીલાઓ કરી છે એનું અનુસંધાન રાખવાનું. અને અસ્મદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કરનાર, અને આપણા સર્વના આચાર્ય શ્રી મહાપ્રભુજી જીવની પર કઈ રીતે અનુગ્રહ કરે, તો એ જીવનો હાથ પકડી અને શ્રી ઠાકોરજીને સોંપી દે કે આ જીવ ભલે અનેક દોષોનો ભરેલો છે, પણ આપને સોંપું છું, હવે જવાબદારી આપની છે. આ ત્રણેયનો સમાન ધર્મ છે. તત્પશ્ચાત વિશ્વ શબ્દથી આરંભ કરે છે ટીકાકાર, અને પછી રસ સ્વરૂપનું નિરૂપણ કરે છે. શ્રી ઠાકોરજી, શ્રી આચાર્ય ચરણ અને શ્રી યમુના મહારાણીજી, એમાં રસ રૂપત્વ કઈ રીતનું છે એ સમજાવ્યું છે. પુષ્ટિમાં જ્યારે આપણો પ્રવેશ થાય છે, આગળ વધવું છે, તો આપણા જીવનમાં આ શબ્દ હોવો જરૂરી છે. કારણ ભગવાનનો પરિચય જ્યારે કરાવવામાં આવ્યો તો શ્રુતિએ કેવળ 4 જ અક્ષર કયા કે ભગવાન કેવા છે, એટલે શ્રુતિએ એટલું જ કહ્યું રસો વૈ સહા. વસ્તુ તો ભાવાત્મા ભગવાન, અને શ્રુતિનો મત આપ્યો કે ભગવાન કેવા છે, તો ભગવાન રસ સ્વરૂપ છે. હવે એ રસ સ્વરૂપ એનો અનુભવ આપણને કઈ રીતે થઈ શકે એ આપણે વિચારવાનું છે. હવે ભગવાન રસ સ્વરૂપ છે, તો ભગવાનનું જ મુખારવિંદ અને ભગવાનના જ મુખારવિંદ સ્વરૂપ શ્રી આચાર્ય ચરણ પણ રસ સ્વરૂપ છે.
અને એનાથી આગળ વિચાર કરીએ તો શ્રી મહારાણીમાં દ્રવીભૂત સ્વરૂપ છે, દ્રવીભૂત રસાત્મક તત્ સ્વરૂપે. તો મહારાણીમાં પણ રસ સ્વરૂપ છે. તો આ ત્રણેય રસ સ્વરૂપ એનો ઉલ્લેખ કર્યો અને પછી અનેક પ્રકારની લીલામાં ઉપયોગી એવી રીતના આપણને સહાયક થઈ શકે એવા શ્રી મહારાણીમાં એમને પ્રણામ કર્યા છે. અનેક પ્રકારની લીલા છે, એક શબ્દ સમજાવે છે અને વિનંતી કરે છે સ્તોતુ કામઃ, શ્રી યમુનાજીની સ્તુતિ કરવાની માટે, એમના જે યશોગાન છે એનું ટીકા લખવાને માટે આરંભ કરી રહ્યા છે. હવે શ્રી યમુનાષ્ટકમ, તો અષ્ટક એમાં 8 શ્લોક. એક વિદ્વજનોનો મત આપણે શ્રવણ કર્યો કે 9 શ્લોકનું કારણ નવદા ભક્તિ છે, પણ શ્રી પ્રભુચરણ જે રીતે સમજાવે છે 8 શ્લોકનું કારણ શું છે એ ધ્યાન રાખજો. ભગવતા અષ્ટવિધ ઐશ્વર્યમ કાલિંદ્ય દત્તમ ઇતિ જ્ઞાપનાય અષ્ટભીઃ શ્લોકૈઃ સ્તુવંતિ. ભગવાને 8 પ્રકારનું ઐશ્વર્ય શ્રી કાલિંદીજીને પ્રદાન કર્યું છે. આ સમજાવવાને માટે શ્રી યમુનાષ્ટકમનો આરંભમાં શ્રી પ્રભુચરણ એવી આજ્ઞા કરે છે કે એના માટે 8 શ્લોકો છે. અને એક શ્લોકમાં તો શ્રી યમુનાષ્ટકમનો પાઠ જે કરે એનું ફલ કયું છે એ સમજાવ્યું છે. હવે આપણે આરંભ કરીએ. હું એવી આશા રાખું છું કે આપ લોકોએ ષોડશ ગ્રંથ આપની પાસે પધરાવેલા છે, કારણ શક્ય હશે ત્યાં સુધી એક શબ્દ, અને જ્યાં શક્ય નહીં હોય ત્યાં એક શ્લોકનું આપણે અનુસંધાન લેવાને માટેનો પ્રયત્ન અવશ્ય કરીશું. તો સર્વપ્રથમ શ્લોક, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદમંદરેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુરસુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. સાદી સમજને માટે ગ્રંથના આરંભમાં સર્વપ્રથમ શબ્દ છે નમામિ, યમુનામ અહમ. અમનો અર્થ થાય છે હું. શું કરું છું હું? એટલે કહ્યું કે નમામિ, હું પ્રણામ કરું છું. કોને પ્રણામ કરો છો? એટલે જવાબ આપ્યો શ્રી યમુના મહારાણીજીને. નમામિ યમુનામહમ. તો નમન શેને માટે કરવાનું? સાધન દીપિકા જેમણે શ્રવણ કર્યું હશે ત્યાં આગળ વંદે શબ્દ સમજાવ્યો હતો. અહીંયા આગળ ટીકાકારો છે આ નમામિ શબ્દ આપણને સમજાવે છે. ગુજરાતી ભાષાની કહેવત છે. એ કહેવત એમને નથી આવી, એ કહેવત શાસ્ત્રના કોઈને કોઈ અનુસંધાનને કારણે આવી છે. ગુજરાતી ભાષા એવું સમજાવે છે કે નમે તે સૌને ગમે. મારા પિતાજી કથામાં સમજાવતા હતા કે નમે તે સૌને ગમે કે ન ગમે, પણ નમે એ પરમાત્માને અવશ્ય ગમે. તો આપણે બધાના વાલા થઈએ એની કરતા શ્રી ઠાકોરજીના વાલા થઈએ એ વધારે શ્રેયસ્કર છે. કારણ કે જો આપણે ભગવાનને ગમીશું તો બાકી બધાને તો સ્વતઃ આપણે ગમવા લાગીશું, 99% વાંધો નહીં આવે. તો નમન પદેન કાયાદિ ત્રય વ્યાપારાત્મકમત્ર નમનમ. હવે આપણે નમન કરીએ તો શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે નમન કઈ રીતે કરવાનું. આપણે કોઈકને દંડવત તો કહીએ, કોઈને પ્રણામ તો કહીએ, આપણે અલગ અલગ શબ્દો છે. વાત નીકળી તો કહી દઉં, આપ લોકોને કામ લાગશે. દંડવત પ્રણામ કોને કરવાના અને જય શ્રી કૃષ્ણ કોને કરવાના, આને માટેની થોડીક સમજ કેળવવા જેવી છે. શ્રી ઠાકોરજીની સન્મુખમાં આપણે જઈએ છીએ,
શ્રી વલ્લભકુલની સન્મુખમાં આપણે જઈએ છીએ, અથવા તો કોઈ પ્રકાંડ જ્ઞાતા કોઈ વિદ્વાનને આપણે મળીએ છીએ, તો શ્રી ઠાકોરજીની સન્મુખમાં અને શ્રી વલ્લભકુલ બિરાજમાન હોય ત્યારે શક્ય હોય તો દંડવત પ્રણામ અવશ્ય કરો. હવે કોઈ વિદ્વાન છે, કોઈ જ્ઞાતા છે, હવે સમાજમાં જય શ્રી કૃષ્ણનું ચરણ એટલું બધું વધી ગયું કે પછી દરેકને આપણે જય શ્રી કૃષ્ણ કહી અને સંબોધન કરવા લાગ્યા. ક્યાંક મારા વાંચવામાં એવું પણ આવ્યું, શ્રી વલ્લભકુલના આચાર્ય બાલક જે બેઠકમાં બિરાજમાન હોય, સ્થાનનું નામને બધું ખબર છે પણ એ વાત નથી કરતો આપને, ત્યાં આગળ બહાર એક બોર્ડ લગાવ્યું હતું કે શ્રી વલ્લભકુલને જય શ્રી કૃષ્ણ ન કરવા. તો કારણ શું? એનું આપણે જ્યારે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ ત્યારે સામેવાળા જે ભગવદીય વૈષ્ણવ છે એમના હૃદયમાં બિરાજમાન શ્રી ઠાકોરજીનો જય જયકાર તો કરીએ છીએ, સાથે સાથે આપણે શ્રી ઠાકોરજીનું એમને સ્મરણ કરાવીએ છીએ. તો શ્રી વલ્લભકુલને આપણે સ્મરણ કરાવવાની જરૂર છે જ નહીં, કારણ કે આપણો જે સંબંધ થયો છે એ તો શ્રી વલ્લભકુલને કારણે થયો છે. આ એક સામાન્ય સમજણ છે. તો ત્યાં આગળ જાઓ, દંડવત પ્રણામ કરો, શ્રી ઠાકોરજીની સન્મુખમાં, શ્રી વલ્લભકુલની સન્મુખમાં, અને કોઈક વિદ્વાનને માટે આપણા મનમાં ભાવ હોય તો અવશ્ય દંડવત પ્રણામ કરો. એ ન હોય તો ભગવત સ્મરણ કરો, જે પ્રમાણે આપની ઈચ્છા. તો હવે નમન કઈ રીતે કરવાનું, મુખ્ય મુદ્દો આપણો જે છે એ જાણીએ. તો નમન એમાં 3 વસ્તુ જોડાયેલી છે. એક છે આપણી કાયા, આપણું શરીર. બીજું છે આપણી વાણી, અને ત્રીજું છે આપણું મન. કારણ કે મનુષ્યનું મસ્તક એવું છે કે કોઈની પાસે જલ્દીથી નમતું નથી. શ્રીમદ ભાગવત આ વાત સમજાવે છે. જો ભગવાને મસ્તક આપ્યું અને ન નમેન મુકુંદમ, જો ભગવાનના શ્રીચરણ પાસે આપણે મસ્તક નથી નમાવતા તો પછી એ મસ્તક એ તો એક ભારરૂપ થઈ જશે. તો જ્યારે નમન કરીએ છીએ ત્યારે એક તો આપણું શરીર નમે છે, બીજી વાત શરીરની સાથે સાથે આપણે શબ્દોનો ઉચ્ચાર પણ કરીએ, દંડવત પ્રણામ એ પણ બોલીએ. અને ત્રીજી વાત, કેવળ શરીર અને આપણી જીભ જોડાય એટલું પર્યાપ્ત નથી, એની સાથે સાથે આપણું મન પણ જોડાવવું જોઈએ. એટલે 3 પ્રકારની ક્રિયા આ નમનની સાથે જોડાયેલી છે. હવે જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં આપણે જઈએ ત્યારે કઈ બાજુથી દંડવત પ્રણામ કરવા એ પણ ક્યારેક જાણી લેજો. કારણ કે વિદ્વતજનોનો અભિપ્રાય એવો છે કે શ્રી ઠાકોરજીની બરાબર સન્મુખમાં આપણે ક્યારેય પણ શક્ય હોય તો દંડવત પ્રણામ કરવાની. આપણે એવું વિચારીએ છીએ કે આપણે ન હોઈએ ત્યારે શ્રી ઠાકોરજી એકદમ એકલા છે, પણ શ્રી ઠાકોરજી ક્યારેય પણ એકલા હોતા નથી. શ્રી ઠાકોરજીની સન્મુખમાં વ્રજભક્તો કાયમને માટે બિરાજમાન હોય છે. તો જો કદાચ સન્મુખથી આપણે દર્શન કરવાને માટે, દંડવત પ્રણામ કરવાને માટે જઈએ અને આપણા પગ આ વ્રજભક્તોની તરફ ન થાય, એટલા માટે વિદ્વતજનો આ એક વિવેક આપણને સમજાવે છે. તો નમન, શ્રી મહારાણી માને જ્યારે પ્રસન્ન કરવાને માટે શ્રી આચાર્ય ચરણે આરંભ કર્યો, જેવા શ્રી મહારાણી માના સ્વરૂપના દર્શન થયા અને જ્યારે શ્રી યમુનાષ્ટકમનું ગાન કર્યું, વિચાર કર્યો કે માને દીકરો શું આપી શકે. એટલે વિચાર કરતા તરત જ મનમાં સ્ફુર્યું કે માં આવે તો આપણે સર્વપ્રથમ નમન કરવા જોઈએ, અને એ સમયે શ્રી આચાર્ય ચરણે નમામિ કહી અને સ્તોત્રનો આરંભ કર્યો છે.
આગળ પણ નમન શબ્દ અમુક અમુક ગ્રંથોમાં આવશે, તો અહીંયા આટલું સમજી લીધું હોય તો આપણને ઉપયોગી થશે. કારણ આ નમન નામની એક મૂડી એવી છે કે કોઈની પાસે જઈશું આપણે અને એમના ચરણમાં આ ભેટ ધરીશું તો એના દ્વારા પણ સામે પ્રસન્નતા અભિવ્યક્ત થશે. અને તમારી મારી કે શ્રી આચાર્ય ચરણની વાત તો શું કરીએ, ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર વાંચશો તો પણ ખબર પડશે. ભગવાન પણ જેમને માન આપવા જેવું છે એમની પાસે પોતાનું મસ્તક અવશ્ય નમાવે છે. અને નમન કરનાર કેવળ પોતાની કાયા નથી નમાવતો, પોતાના શબ્દો દ્વારા સ્વાગત નથી કરતો. નમન કરનારની સાથે એના હૃદયના ભાવ જોડાયેલા છે, એની જ્યાં શ્રદ્ધા છે ત્યાં આગળ એનું મસ્તક નમે છે. તો શ્રી આચાર્ય ચરણ તમને ને મને સમજાવે છે, શ્રી મહારાણી માને જ્યારે નમન કરો ત્યારે પૂર્ણ શ્રદ્ધાથી નમન કરજો. અને જ્યારે જ્યારે શ્રી યમુનાષ્ટકમનો આરંભ કરો, નમામિ બોલો ત્યારે હૃદયથી શ્રી મહારાણી માને દંડવત પ્રણામ કરવાનો ભાવ અવશ્ય કરજો. આ સર્વપ્રથમ શબ્દ તમને ને મને આ વાત, આ ભાવ સમજાવે છે, આ ઉપદેશ આપે છે. બીજો શબ્દ છે યમુના. તો યમુના શબ્દનો અર્થ શું થાય? યમો ઉપરમે, યમયતી જીવાન ભગવત સમીપે રમયતી. શ્રી દ્વારિકેશ શરણજી સમજાવે છે યમુના શબ્દનો અર્થ. સંસ્કૃત ભાષાના દરેક શબ્દ કોઈક ને કોઈક ધાતુની સાથે જોડાયેલા છે. તો અહીંયા આગળ યમુ નામની ધાતુ છે, એનો અર્થ થાય છે કે સમીપ લઈ જઈ અને રમણ કરાવવાનું. તો શ્રી મહારાણીમાં આપણે જ્યારે શ્રી મહારાણીમાને પાસે જઈએ છીએ, દંડવત પ્રણામ કરીએ છીએ, હૃદયપૂર્વક આપણે પગે લાગીએ છીએ, તો મહારાણીમાં આપણી પર કયો અનુગ્રહ કરે છે? તો જીવને ભગવાનની સન્મુખ લઈ જાય છે અને સન્મુખ લઈ જઈ અને ભગવાનની સાથે રમણ કરાવવાનું કાર્ય કોઈ કરે છે તો મહારાણીમાં કરે છે. નમામિ યમુનામ અહમ. અહમ એટલે હું. શ્રીમદ ભાગવતના મહાત્મ્યના મંગલાચરણમાં વયમ શબ્દ છે, અહીંયા આગળ હું શબ્દ છે. તો શ્રી મહારાણી માને દંડવત પ્રણામ કરું છું. તો પ્રણામ કરવાનો બીજો લાભ શું? તો એની પછીનું પદ છે સકલ સિદ્ધિ. સાક્ષાત ભગવત સેવોપયોગી દેહાપ્તિ તલ્લીલા અવલોકન તદ્રસાનુભવ, આવી અનેક પ્રકારની જે સિદ્ધિ છે શ્રી ગુસાઈજી પ્રભુચરણ એનો ઉલ્લેખ કરે છે. પણ આ સિદ્ધિ કેવી? હમણાં આગળ ઉપર આપણે વિચાર કરીશું એટલે આ સિદ્ધિ શબ્દ સમજીશું. પણ અહીંયા આગળ આપણે એટલું યાદ રાખીએ કે શ્રી મહારાણીમાં અનેક પ્રકારની સિદ્ધિ એના પ્રદાત્રી છે. બે રીતે શબ્દ વિચારી શકાય, મર્યાદાની રીતે પણ વિચારી શકાય અને પુષ્ટિની રીતે પણ વિચારી શકાય. પણ આપણો પુષ્ટિનો ક્રમ છે તો પુષ્ટિની રીતે જ આપણે સિદ્ધિ શબ્દ વિચારીશું. એની પછીનો શબ્દ છે મુદા. મુદાનો અર્થ શું? અત એવ નમનમ મુદાપી. કોઈ પણ કાર્ય કરો હૃદયની પ્રસન્નતાની સાથે કરો. ક્યારેય પણ જીવનમાં અડધા મનથી કોઈ પણ પ્રકારનું કાર્ય કરશો નહીં. જે પણ કાર્ય કરો પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ એમાં થઈ જશે તો એ કાર્ય હૃદયને ખૂબ આનંદ આપશે. જ્યારે શ્રી મહારાણી માને આપણે આનંદપૂર્વક નમન કરીએ છીએ, મસ્તક નમાવીએ છીએ, ત્યારે અનેક પ્રકારના આનંદની અનુભૂતિ શ્રી મહારાણી માના દ્વારા પણ આપણને પ્રાપ્ત થાય છે. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. અને એની પછીનું પદ છે મુરારી પદ પંકજ.
તો શ્રી યમુનાજીના જલમાં જલ દોષાત્મક મુરસ્ય અરેહે પદપંકજયો સ્ફુરંત. મૂર નામનો એક અસુર શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદમાં એનું અનુસંધાન મળે છે. એ અસુરના શત્રુ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી ઠાકોરજીના શ્રીચરણની રજ એવી ભગવત સેવામાં ઉપયોગી રજ જ્યારે આપણે શ્રી મહારાણી માની પાસે જઈ દંડવત પ્રણામ કરીએ છીએ ત્યારે શ્રી ઠાકોરજીના શ્રીચરણની રજ એનો સંસર્ગ આપણને થાય છે. એના દ્વારા ભગવત સેવાને માટે ઉપયોગી જે દેહ હોય એ દેહની પ્રાપ્તિ આપણને શ્રી ઠાકોરજીના શ્રીચરણની રજથી મળે છે. અને મહારાણી માના જલમાં જલની સાથે સાથે રજનું પણ એટલું જ મહત્વ છે. અને આ રજનો સંબંધ ક્યાં? તો વ્રજસુંદરી વૃંદ ચરણ રેણુ સાહિત્ય. ત્યારે શ્રી ઠાકોરજી અનેક પ્રકારની લીલાઓ કરી અને એમાં પણ દરેક પ્રકારની લીલાઓમાં સર્વોચ્ચ લીલા અગર કોઈ હોય તો શ્રી ઠાકોરજીની રાસલીલા છે. અને ગોપીજનો શ્રી ઠાકોરજીને શોધતા શોધતા શ્રી મહારાણી માના તટ ઉપર આવે છે. શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે પ્રકટ થવાને માટે. અનેક પ્રકારની લીલાઓ ત્યાં સ્મરણ કરે છે. પ્રભુ પ્રકટ નથી થતા અને એ સમયે ગોપીજનો ગાન કરે છે જયતિ તેદિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વદત્રકી. 19 શ્લોકમાં 19 પ્રકારના યુથ ગોપીજનો શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવાને માટે ગોપી ગીતનું ગાન કરે છે. અને જેવું ગોપીજનોમાં દૈન્ય આવે છે એમના જ હૃદયમાં બિરાજમાન શ્રી ઠાકોરજી ગોપીજનોને બહાર પ્રકટ થઈ અને દર્શન આપે છે. અને શ્રી ઠાકોરજી રાસ લીલા કરે છે અને પછી શ્રી યમુનાજીમાં જલ વિહાર પણ કરે છે. તો શ્રી ઠાકોરજીની લીલામાં અત્યંત ઉપયોગી શ્રી મહારાણીમાં છે. શ્રી ઠાકોરજીના શ્રીચરણની રજ અને સાથે સાથે વ્રજસુંદરી એમના ચરણની રજ પણ શ્રી યમુનાજીના જલમાં રહેલી છે. અને એટલા જ માટે ટીકાકાર એવું સમજાવે છે કે જલ તો છે જ પણ સાથે સાથે એમાં આ રજ એનું પણ વિશેષ મહાત્મ્ય છે. જલદર્શનસ્ય ભગવત સ્મારકત્વમ ભાવજનકત્વમ ચ જ્ઞાપયિતુમ સ્મરપિતૃ પદે. તો જ્યારે આપણે શ્રી મહારાણીમાના જલના દર્શન કરીએ તો એનાથી આપણને લાભ શું થાય? તો જ્યારે જલના દર્શન કરીએ છીએ તો જલની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ પણ આપણને કોઈ કરાવે છે તો મહારાણીમાં કરાવે છે. ક્યારે પણ શ્રી યમુનાજીના તટ ઉપર જાઓ, કેવળ સ્નાનપાન કરવાને માટે જઈએ એની કરતા આવો કોઈ ભાવ સમજીને આપણે જઈએ. શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપણને જે ભાવ સમજાવે છે, તમને ને મને આજ્ઞા કરે છે કે જ્યારે શ્રી મહારાણીમાના તટ ઉપર જાઓ ત્યારે મહારાણીમાના દર્શન તો કરજો જ, પણ સાથે સાથે ભગવાનની અનેક લીલાઓ છે એ લીલાઓનું પણ અનુસંધાન ત્યાં. અને આ લીલાઓનું આપણને સ્મરણ કોણ કરાવે? તો ભાવજનકત્વ. એ અગર કોઈ કરાવશે તો મહારાણીમાં કરાવશે. અને જેમ જેમ એ લીલાઓ આપણને યાદ આવશે એમ એમ શ્રી ઠાકોરજી પ્રત્યેનો આપણો જે ભાવ છે એ ભાવમાં સતત અભિવૃદ્ધિ કરાવવાનું કાર્ય અગર કોઈ કરશે તો શ્રી મહારાણીમાં કરશે. તો કેવળ દર્શન ન કરીએ આપણે, દર્શનની સાથે સાથે હૃદયમાં ભાવ હોવો એ પણ આપણા માટે જરૂરી છે. હવે 8 શ્લોકનું અનુસંધાન, એના માટેના 2 શબ્દ આપણે વિચારીએ. એક, જે વૈષ્ણવ પોતાના ઘરે શ્રી યમુનાષ્ટકમનો પાઠ કરે છે એમને લાભ કયો થાય છે? આપણે ત્યાં લૌકિક લાભને માટે શ્રી યમુનાષ્ટકમના પાઠ નથી,
એ ભૂલ કરશો પણ નહીં ક્યારેય. પુષ્ટિમાં સકામને કોઈ સ્થાન નથી. જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગ ઉપર આપણે ચાલીએ છીએ, કોઈ પણ પ્રકારનું સકામ કાર્ય એ ન કરીએ, કામ રાખીએ તો એ પણ ભગવાનને માટે જ રાખીએ, નિષ્કામ બનીને પ્રભુની પાસે જઈએ, નિષ્કામ બનીને શ્રી આચાર્ય ચરણની પાસે જઈએ, નિષ્કામ બની અને મહારાણી માની પાસે જઈએ. ગીતાજીનો સિદ્ધાંત યાદ રાખવાનો આપણે, માં ફલેષુ કદાચન. સેવક છું, મારું કર્તવ્ય છે, મારે આ કરવું જ જોઈએ. તો શ્રી મહારાણી માના શ્લોકોનું આપણે પઠન કરીએ છીએ, ગાન કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, પાઠ કરીએ છીએ, અનુસંધાન લઈએ છીએ, તો એના દ્વારા શ્રી ગુસાઈજી પ્રભુચરણ સમજાવે છે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણની આજ્ઞાને શ્રી હરિરાયજી, શ્રી પુરુષોત્તમજી અને શ્રી દ્વારિકેશ શરણજી આ બધા જ આપણને સમજાવે છે. એમાં બે શબ્દ, એક 8 પ્રકારનું ઐશ્વર્ય અને બીજું 8 પ્રકારની સિદ્ધિ, આ બંનેનો લાભ અગર આપણને ક્યાંકથી થાય છે તો શ્રી મહારાણી માના આ સ્તોત્રનો પાઠ કરવાથી અથવા તો આપણે સન્મુખમાં જઈએ છીએ એનાથી થાય છે. તો હવે એક વાત યાદ રાખજો, જ્યારે 8 શ્લોકનો પાઠ કરો છો ત્યારે 8 પ્રકારનું ઐશ્વર્ય અને 8 પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પણ આ કોઈક લૌકિક ઐશ્વર્ય કે લૌકિક સિદ્ધિ નથી. તો હવે આ 8 ઐશ્વર્ય કયા અને 8 સિદ્ધિ કઈ છે એના માટે જરા આપણે સમજણ મેળવી લઈએ, એટલે આ શ્લોક સમજવામાં આપણને વધારે અનુકૂળતા રહેશે. પદનું અનુસંધાન રાખવું હોય તો એટલું રાખજો, સકલ સિદ્ધિ હેતુ. તો કોઈ જીવ જ્યારે સર્વસ્વ સમર્પણ કરે છે, પ્રભુની પાસે જાય છે, પછી એના મનમાં લૌકિક ભાવ ન હોય, તચ્ચ અષ્ટવિધ ઐશ્વર્યમ પુષ્ટિ માર્ગીય. અને આ ઐશ્વર્ય પણ મર્યાદા માર્ગીય ઐશ્વર્ય નથી, આ પુષ્ટિ માર્ગીય ઐશ્વર્ય છે. તો પહેલી વાત, ઘણી વખત ઘણા બધા વૈષ્ણવ લખતા હોય છે. તો પહેલી વાત, સકલ સિદ્ધિ હેતુત્વમ. શ્રી અમના મહારાણીજી સકલ સિદ્ધિ પ્રાપ્ત કરાવવામાં હેતુરૂપા છે. તો પુષ્ટિ માર્ગની સકલ સિદ્ધિઓ, એમાં સાક્ષાત ભગવત સેવોપયોગી દેહ, એટલે ભગવાનની સેવામાં જે દેહ ઉપયોગમાં આવી શકે એ આપણને પ્રદાન કરે છે અગર કોઈ, તો શ્રી મહારાણીમાં પ્રદાન કરે છે. બ્રહ્મ સંબંધ લેવાથી જે 5 પ્રકારના દોષો દૂર થાય છે એ તો આપણે સિદ્ધાંત રહસ્યમાં સમજીશું, પણ અહીંયા આગળ શ્રી ઠાકોરજીની સન્મુખમાં આપણે જવાનું હોય તેના માટે ભગવાને આપણને આ દેહ આપેલો છે. આપણું શરીર એ તો ભગવાનને મેળવવાને માટેનું એક સાધન છે. એમાં પછી આપણે બીજી બધી આસક્તિ રાખીશું તો એ લૌકિકમાં અટવાઈશું, પણ એને બદલે એને સેવામાં જોડી દઈએ તો ભગવત સેવોપયોગી દેહ એ અગર કોઈ પ્રદાન કરશે તો શ્રી અમનાજી કરશે. એવી જ રીતે દેહ તો મળ્યો, પણ ભગવાનની લીલાઓનું અવલોકન કરવાનું હોય તો એ આપણને ક્યાંથી થઈ શકે? તો એ દેહની સાથે સાથે એ ઇન્દ્રિયોને પણ એ સામર્થ્ય અગર કોઈ પ્રદાન કરશે તો મહારાણીમાં કરશે. શ્રી અમનાજીની કૃપાથી જીવને આવી રીતની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, અને પુષ્ટિ માર્ગના જે ફલ છે એમાંનું એક ફલ આ પણ આપણે વિચારી શકાય એમ છે. બીજું ઐશ્વર્ય, ભગવત ભાવ વર્ધકત્વમ. ભગવાનની પાસે આપણે જઈએ, પણ જો હૃદયમાં ભાવ લઈને નહીં જઈએ તો પછી ભગવાનની પાસે જઈને કરીશું શું?
તો ભગવાનમાં ભાવ વધારવાનું કાર્ય અગર કોઈ કરે છે તો શ્રી યમુનાજી કરે છે. લૌકિકમાં આપણો ભાવ આપણા પરિવાર પર હોય, આપણી સંપત્તિ પર હોય, દરેકના મનમાં હોય, એ કોઈ દિવસ જવાનો નથી. પણ જ્યારે અલૌકિકની વાત આવે તો અલૌકિકમાં શ્રી યમુના મહારાણીજી ભગવાનમાં ભક્તની રતિ, સ્નેહ કહીએ, ભક્તિ કહીએ, પ્રેમ કહીએ, શબ્દો આપણને અલગ અલગ મળશે, થોડો થોડો તફાવત છે એમાં, પણ એ રતિને વધારનારા અગર કોઈક છે તો શ્રી યમુનાજી છે. અને શ્રી મહારાણી માની કૃપાથી જ ભક્તિની પ્રાપ્તિ સુલભ બને છે. ભગવાનમાં પ્રેમ કરવાને માટે અગર આપણને કોઈ આગળ લઈ જશે તો શ્રી યમુના મહારાણીજી લઈ જશે. આ બીજું ઐશ્વર્ય છે. ત્રીજું ઐશ્વર્ય ભગવત સંબંધ પ્રતિબંધ નિરાકરણેન તદ અનુભવ યોગ્યતા હેતુ શુદ્ધિ સંપાદકત્વ રૂપમ ભુવન પાવનિત્વમ. જીવ અનેક પ્રકારના દોષોનો ભરેલો તો હોય જ. ભગવાનનો સંબંધ થવાનો હોય તો એમાં કોઈક પ્રતિબંધ આવતો હોય તો એ પ્રતિબંધ અગર કોઈક દૂર કરે છે તો શ્રી મહારાણીમાં દૂર કરે છે. આ ત્રીજું ઐશ્વર્ય, આ ત્રીજો અનુગ્રહ શ્રી યમુના મહારાણીજીનો તમારીને મારી પર છે. કોઈક પ્રતિબંધ આવે, કોઈક વિઘ્ન આવે, તમે એને હું આપણી પોતાની બુદ્ધિથી કે પોતાની શક્તિથી એને દૂર નથી કરી શકતા. અને જ્યારે આપણે નિસ્સહાય થઈ જઈએ છીએ ત્યારે મહારાણીમાં તમારીને મારી પર કૃપા કરે છે અને જેટલા પ્રતિબંધો હોય એ પ્રતિબંધને દૂર કરે અને એ જે પુષ્ટિજીવ હોય એ પુષ્ટિજીવને લઈ જાય છે પુષ્ટિ પુરુષોત્તમની પાસે. આ કૃપા કોઈ કરે છે તો મહારાણીમાં કરે છે. ચોથું ઐશ્વર્ય ભગવત સમાન ધર્મવત્વાત અનાયાસેન તત્સંબંધ સંપાદકત્વ. મહારાણીમાંનો સ્વભાવ પણ ભગવાનની જેવો છે, સમાન ધર્મ છે, એટલે ભગવાનની સાથે સંબંધ આપણો સારી રીતે કરાવી શકે છે. કારણ કે જેવા ગુણધર્મો ભગવાનના છે એવા જ ગુણધર્મો મહારાણીમાં છે, જેનું અનુસંધાન આપણે જ્યારે ચોથો શ્લોક લઈશું ત્યારે વિચાર કરીશું કે અનંત ગુણભૂષિતે એક પદ આપણે ભગવાનને માટે વિચારી શકાય ને એ જ પદ શ્રી મહારાણી માને માટે પણ વિચારી શકાય. બસ એનું જ અનુસંધાન અહીંયા આગળ વિચારી શકાય. જ્યાં સુધી આપણને પરિચય ન હોય ત્યાં સુધી મુશ્કેલી થાય, પણ એક વખત પરિચય થઈ જાય પછી કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી નથી. આ ચોથો અનુગ્રહ છે. સંબંધ સ્થાપિત તો કરે છે પણ એ રિલેશનને એકદમ મજબૂત બનાવી દે છે, સુદૃઢ કરે છે. હાય હેલો પૂરતો આ સંબંધ નથી, એકદમ ફર્મ રિલેશનશિપ છે. ભગવાનની સાથે જ્યારે આપણે જોડાઈએ તો પછી કોઈ પ્રયોજનને તો ન જ રાખીએ પણ પ્રસંગ પૂરતો સંબંધ પણ ન રાખીએ. મુશ્કેલી આવી ત્યારે ભગવાનને યાદ કરીએ એવી રીતના નહીં, સુદૃઢ રિલેશનશિપ હોય. સેવ્ય અને સેવકનો ભાવ આપણને સિદ્ધ કરાવે છે મહારાણીમાં. પાંચમું ઐશ્વર્ય ભગવત પ્રિય કલી નિવારકત્વ. કોઈક દોષ જીવમાં રહેલો હોય તો જીવ જ્યારે ભગવાનની પાસે જાય છે, ભગવાનને પ્રિય બને છે, તો એ ભગવદીય જીવમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય તો એને દૂર કરી, દોષને દૂર કરીને ભગવાનને પ્રીતિપાત્ર બનાવવાનું કાર્ય કોઈ કરે છે તો શ્રી મહારાણીમાં કરે છે. એના કારણે એ જીવ શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં બેસી અને પ્રભુની સેવા કરી શકે છે. છઠ્ઠું ઐશ્વર્ય ભગવદીય ઉત્કર્ષદાયકત્વ. આપણા દરેકના જીવનમાં એવી ઈચ્છા હોય કે આપણો કંઈક ઉત્કર્ષ થાય. વેપારી એવું ઈચ્છે કે દર વર્ષે વેપારમાં કંઈક ને કંઈક નફો વધારે થતો જાય. વિદ્યાર્થી એવું ઈચ્છે કે જે પણ હું ભણું છું
એમાં વધારે ને વધારે આગળ આવી શકું. નોકરી કરનાર એવું ઈચ્છે કે મારું પ્રમોશન થાય, તો સેવા કરનાર એવું ઈચ્છે કે હું વધારે ને વધારે શ્રી ઠાકોરજીને લાડ લડાવી શકું, વધારે ને વધારે સ્નેહપૂર્વક સેવા કરી શકું. તો આ ઉત્કર્ષને અગર કોઈક વધારશે તો શ્રી યમુના મહારાણીજી વધારશે. કારણ એનું પ્રમાણ આપણને જોઈતું હોય તો શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એનું પ્રમાણ આપશે. જ્યારે નાની નાની બાલિકાઓ ભગવાનને પ્રસન્ન કરવાને માટે, કાત્યાયની દેવીને પ્રસન્ન કરવાને માટે વ્રત કરે છે યમુનાજીના તટ ઉપર, અને એ સમયે ભગવાન ત્યાં પધારે છે અને શ્રી યમુનાજીની કૃપા થાય છે, અને કૃપાને કારણે ભગવાન આ બધાનો સ્વીકાર કરે છે અને આજ્ઞા આપે છે. એ પ્રમાણે એમનો અંગીકાર પણ કરે છે. એની પછી 7મું ઐશ્વર્ય ભગવત પ્રિય સંપાદકત્વ. કોઈના પણ પ્રિય થવું બહુ અઘરું છે. તો લૌકિકમાં પણ કોઈના પ્રિય પાત્ર થવું અઘરું હોય તો અલૌકિકમાં કેટલું અઘરું હશે. તો આગળ કહ્યું એ પ્રમાણે એક એક દોષ આપણા દૂર કરે છે, અને જેમ જેમ દોષ દૂર થાય એમ પછી મહારાણીમાં શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે કે હવે આ દોષ વગરનો જીવ થયો છે, એને કૃપા કરી અને આપ સ્વીકારો અને એને આપ પ્રિય બનાવો. તો શ્રી ઠાકોરજીની પાસે લઈ જઈને પ્રિયત્વ સંપાદિત કરાવવાનું કાર્ય શ્રી યમુનાજીની કૃપાથી થાય છે. અને 8મી વાત જે સમજાવી છે ઐશ્વર્યમાં, એમાં તનુનવત્વ સાધકત્વમ ચેતી. દેહની નૂતનતા શ્રી મહારાણીમાં આપણને 8મા ઐશ્વર્ય તરીકે પ્રદાન કરે છે. તો તનુનવત્વ એટલે શું? આગળ તો આવશે, અહીંયા જરા વાત નીકળી તો સમજી. શરીર તો આપણું એ જ છે, બીજો જન્મ તો કઈ થવાનો નથી. પણ જ્યારે આપણે ગદ્ય મંત્રની દીક્ષા લઈએ છીએ, શ્રી આચાર્ય ચરણની કૃપાથી પ્રભુની સન્મુખમાં જઈએ છીએ, ત્યારે મહારાણીમાં આપણી પર એક અનુગ્રહ કરે છે. એ અનુગ્રહ શું? તો આપણા આ જ શરીરમાં એક અલૌકિક સામર્થ્ય આપવાનું કાર્ય કોઈ કરે છે તો મહારાણીમાં કરે છે. કે જીવ જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જાય, ઠાકોરજીને લાડ લડાવવાના હોય, સેવા કરવાની હોય, ત્યારે પછી એને દેહ ધર્મમાંથી શ્રી મહારાણીમાં મુક્ત કરે, જો એની પર અનુગ્રહ કર્યો હોય. ભૂખ, તરસ, થાક, ઊંઘ આવી, ટાઢ, આ બધા જેટલા દોષ હોય એ દોષ દૂર કરે. કારણ કે આપણા દેહ ધર્મ શ્રી ઠાકોરજીની સેવામાં બાધક બની શકે, તો એને દૂર કરવાનું કાર્ય કોઈ કરે છે તો શ્રી મહારાણીમાં કરે છે. આવી રીતે આ 8 પ્રકારના ઐશ્વર્ય ટીકાકારો સમજાવે છે. હવે આ ઐશ્વર્ય કોને મળે? તો મર્યાદા માર્ગીય વૈષ્ણવને મળે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને? તો અહીંયા આગળ એનું સ્પષ્ટીકરણ કર્યું કે આ ઐશ્વર્ય બધાને માટે નથી. ઈદમ ચ લીલા સૃષ્ટિ, એટલે જે લીલા સૃષ્ટિની સાથે જોડાયેલા છે એવા જે ભગવદીય વૈષ્ણવો છે, એમના જીવનમાં આટલા પ્રકારના ઐશ્વર્ય આપવાનું કાર્ય શ્રી મહારાણીમાં કરે છે. હવે જ્યારે પાઠ કરો, આ 8 ઐશ્વર્યનું અનુસંધાન રાખો. હવે આપણે જે પાઠ કરીએ છીએ બહુ ઝડપથી કરીએ છીએ. આપણે એવું વિચારીએ કે 9 પાઠ કરી લઈએ તો સારું, પણ પાઠ કરવામાં એવી ઝડપ કરવાની કોઈ જરૂરિયાત નથી. એક શ્લોકનો પાઠ કરો પણ શાંતિથી કરો. અને શક્ય હોય પાઠ કરનારની પણ અલગ અલગ કક્ષા છે. જો પાઠનો અર્થ જાણીને પાઠ કરશો તો વધારે સારું છે. નહીતર એવું પણ થઈ શકે જીવનમાં 50 વર્ષ સુધી શ્રી યમુનાષ્ટકમનો પાઠ કરીએ અને આપણને કોઈ પૂછે કે સકલ સિદ્ધિનો અર્થ શું થાય, અને આપણે જવાબ ના આપી શકીએ. એના માટે શ્લોકનો અર્થ, એનું તાત્પર્ય શું છે એને જાણો તો વધારે સારું. હવે સકલ સિદ્ધિ એનું અનુસંધાન પાછું આપણે લઈએ
અને 8 પ્રકારની સિદ્ધિ શ્રી મહારાણીમાની પાસેથી મળે છે તેનો વિચાર કરીએ. ઐશ્વર્ય અને સિદ્ધિ ક્યાંક ક્યાંક એમાં સમાનતા પણ લાગશે, તો એનું આપણે વધારે વિવરણ નહીં કરીએ. તો સકલ સિદ્ધિ આ લૌકિક સિદ્ધિ નથી, પણ આ સેવામાં ઉપયોગી જે સિદ્ધિ છે એની કંઈક ચર્ચા વિચારણા શ્રી દ્વારિકેશ શરણજી આ ટીકાકાર આપણને સમજાવી રહ્યા છે. અતએવ નમનમ આવરણા નવચ્છન્ન ભગવત સેવન યોગ્ય દેહ પ્રાપ્તિ રૂપ. સાક્ષાત અલૌકિક દેહની પ્રાપ્તિ, સેવા યોગ્ય દેહની પ્રાપ્તિ. એટલે આપણું શરીરનું બંધારણ શું? તેમાં લોહી હોય, માંસ હોય, મજ્જા હોય, અસ્થિ હોય, ઉપર એક સરસ મજાનું ચામડી નામનું આવરણ આવી ગયું એટલે આપણને ખ્યાલ નથી આવતો, પણ બાકી દેહ જે છે એ ભગવત સેવામાં જઈ કઈ રીતે શકે? તો આ લૌકિક દેહને અલૌકિક બનાવવાનું કાર્ય કોઈ કરે છે. તો અનેક પ્રકારના પ્રતિબંધો દૂર કરી અને શ્રી મહારાણીમાં કરે છે. અને બીજો અર્થઘટન વિચારવું તો પુષ્ટિ માર્ગે વૈષ્ણવ જ્યારે અહીંયા હોય આ દેહથી તો શ્રી ઠાકોરજીની સેવા કરે જ કરે, પણ જ્યારે એનું શરીર છૂટી જાય એટલે આ દેહ છોડી દેશે, ભૂતલનો પરિત્યાગ કરે અને પછી જ્યારે શ્રી ઠાકોરજીના ધામમાં જાય છે તો ત્યાં આગળ પણ એને જે નૂતન દેહની પ્રાપ્તિ થાય છે, નવું શરીર મળે છે, ત્યારે શ્રી મહારાણીમાની કૃપા થાય છે એની પર, અને કૃપાને કારણે ભગવાનની લીલાનું સુખ એ અગર કોઈ પ્રદાન કરે છે તો શ્રી મહારાણીમાં પ્રદાન કરે છે. આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને પ્રાપ્ત થતી એક સિદ્ધિ આ પ્રથમ સિદ્ધિ છે. શ્રીમદ ભાગવતમાં અનેક પ્રકારની સિદ્ધિ બતાવી છે, એનું અનુસંધાન નથી, કારણ કે એ સિદ્ધિ આવશે તો કદાચ આપણને પ્રભુની પાસે જવાને બદલે એ કદાચ વિઘ્નરૂપ પણ થઈ શકે. એવું પણ થાય. મોટા મોટા યોગી પુરુષોને ઘણી સિદ્ધિ મળે, પણ પછી પોતાનું જે મૂળ કાર્ય હોય ને મૂળ ધ્યેય હોય એને ક્યારેક ભૂલી પણ જાય. તો ભગવાનના ધામમાં જવાને માટે, જે ભગવત સેવા કરવાને માટે અલૌકિક દેહ જોઈએ છે, આ પ્રથમ સિદ્ધિ છે. હવે ત્યાં સુધી આપણે ગયા તો ખરા. શ્રી ઠાકોરજી આપણને સેવામાં જ્યારે લેશે ત્યારે લેશે, પણ જ્યાં સુધી નહીં લે ત્યાં સુધી તમારે ને મારે કરવાનું શું? તો તાદૃશ્ય લીલા દર્શન રૂપ. શ્રી ઠાકોરજીની લીલાના દર્શન કરવા હોય આપણે તો ભગવાનની આ લીલાઓનું અવલોકન આપણને ક્યાંથી કરવા મળે? તો આ સામર્થ્ય અગર કોઈક આપશે તો શ્રી અમનાજી આપશે. કારણ તમારા ને મારા આ ચક્ષુઓમાં એટલું સામર્થ્ય નહીં હોય. દેહ છૂટશે પછી એ ભગવાનની લીલાના દર્શન આપણે કઈ રીતે કરી શકીશું? અને કદાચ અહીંયા પણ વિચાર કરીએ તો અહીંયા પણ દર્શનને માટેની જે દિવ્ય દ્રષ્ટિ જોઈશે. કેવળ સન્મુખ થઈ અને દર્શન કરવા એટલું પર્યાપ્ત નથી. એ સ્વરૂપના દર્શન કરી અને આપણે શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવવાના છે. કયો શૃંગાર ધર્યો છે, એની પાછળનો ભાવ શું છે, અને દર્શનનો ક્રમ પણ શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોથી આપણે આરંભ કરીએ અને શ્રી મસ્તક સુધી શ્રી ઠાકોરજીના દર્શન કરીએ. દર્શન કરતા કરતા આપણી આંખ બિલકુલ આમ તેમ થાય નહીં, પૂરેપૂરું કોન્સન્ટ્રેશન આપણું ક્યાંક હોય, એકાગ્રતા હોય, તો એ શ્રી ઠાકોરજીના દર્શનમાં. ભગવાને અર્જુનજીને દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. અર્જુનજીએ કહ્યું કે પ્રભુ આ આંખેથી કંઈ દેખાતું નથી. અને ભગવાને ત્યારે કૃપા કરી. આંખ તો એ જ હતી, પણ એમાં દિવ્યતા પ્રદાન કરી અને એ દિવ્યતાને કારણે વિરાટ સ્વરૂપના દર્શન થઈ શક્યા. તો આ અલૌકિકતા આપણને કોઈક આપે, ભગવાનની લીલાના દર્શન કરવાનું સામર્થ્ય કોઈક આપે છે તો શ્રી મહારાણીમાં આપે છે. અને જે વૈષ્ણવની પર આવી કૃપા કરે એની કાયમને માટે
શ્રી ઠાકોરજીના દર્શન થાય. અને કદાચ આ વાતમાં અતિશયોક્તિ લાગતી હોય તો અષ્ટસખાનું ચરિત્ર યાદ કરજો. એ દિવ્યતા એમની દ્રષ્ટિને પ્રદાન થઈ હતી. શ્રી ઠાકોરજી જે પણ કંઈક લીલા કરે એ બધી જ લીલાના એમને દર્શન થાય, અને દર્શન થયા એ જ લીલાનું ગાન પોતાના પદમાં, પોતાના કીર્તનમાં કર્યું છે. કેટલી સુંદર લીલા છે શ્રી ઠાકોરજી, આપણે કલ્પના ન કરી શકીએ. વ્રજની ભાષા આપણને પૂર્ણ રીતે આવડે નહીં, એટલે કીર્તન સાહિત્યમાં આપણો પૂર્ણ રીતે પ્રવેશ ન થઈ શકે. પણ આપણે ત્યાં વ્રજની ભાષા શેને માટે સ્વીકારી એના માટેનું પણ આખું કારણ છે. તો શ્રી ઠાકોરજીની લીલાના દર્શન એ મહારાણીમાની કૃપાનું ફલ છે. આ આપણને પ્રાપ્ત થયેલી એક સિદ્ધિ છે. એની આગળ હવે આપણી ઇન્દ્રિયોને માટે શ્રેયસ્કર ત્રીજી સિદ્ધિ આપે છે. તસ્યૈવ રસસ્ય સ્વેન્દ્રિય વિષયભૂત કર્ણરૂપા. ભગવાનની આ બધી લીલાઓના દર્શન તો આપણે કરીએ, આ લોકમાં કરીશું કે ગોલોકમાં જ્યાં પણ કરીશું, હવે એ લીલાને અનુભવવી તો પડશે ને આપણે. દર્શન તો થયા, પણ એનો અનુભવ તો કરવો પડશે. એ અનુભવ કરવામાં આપણને ઉપયોગી કોણ થશે? કેવળ ક્રિયા નહીં રહે, પણ એનો અનુભવ કરવો હશે તો એ કૃપા આપણી પર કોઈ કરે છે તો આપણને આ ત્રીજી સિદ્ધિ આપે છે મહારાણીમાં. શ્રી ઠાકોરજીના કેવળ લીલાના દર્શન નહીં કરો, પણ એ લીલાનો અનુભવ તમે કરો. નિજ સેવ્ય શ્રી ઠાકોરજીની સેવા તો આપણે કરીએ છીએ, પણ એક મિનિટને માટે પણ શાંતિથી સામે બેસી અને શ્રી ઠાકોરજીના દર્શન કરો. અને એમાં પણ વિશેષ ઉત્સવ હોય ત્યારે ઉત્સવની શ્રી ઠાકોરજીની જે લીલા છે એ લીલાનું અનુસંધાન રાખો. અને જેમ જેમ એમાં આગળ વધીશું પછી હૃદયને જે આનંદ આવશે એ અકલ્પ્ય આનંદ છે. આપણે જ્યારે શ્રી ઠાકોરજીનો જ્યેષ્ઠાભિષેક કરીએ તો આપણા હૃદયમાં એ આનંદ એ અનુભવ આવવો જોઈએ. બસ એ સિદ્ધિ આપણને કોઈક આપે છે. જો જેની પર પણ જે વૈષ્ણવ પર આ કૃપા હોય તો એ સિદ્ધિનું મૂળ અગર કોઈક છે, ઠાકોરજી તો છે જ, પણ એ છતાં પણ શ્રી મહારાણીમાં આપણને આ સિદ્ધિ આપે છે. ચોથી સિદ્ધિ સર્વત્ર ભગવદ ભાવ રૂપા. સર્વાત્મ ભાવની સિદ્ધિ, જેની પર શ્રી મહારાણીમાનો અનુગ્રહ થાય પછી શ્રી ઠાકોરજી વગર બિલકુલ રહી ન શકે, ઉચ્ચ કક્ષાએ પહોંચી જાય. અને જેમ જેમ ઉચ્ચ કક્ષાએ પહોંચે એને સર્વાત્મ ભાવ શું છે એનો અનુભવ થાય. એના હૃદયમાં પછી બીજી કોઈ પણ વાત ન હોય, એક જ વાત, એનું મન શ્રી ઠાકોરજીમાં પરોવાઈ ગયું. એટલે પછી શ્રી ઠાકોરજી દ્વારા સાકાર થયેલું આ જે જગત છે, આ જે વિશ્વ છે, જ્યાં પણ જોશે એને કેવળ અને કેવળ ભગવાનના જ દર્શન થશે. આ સિદ્ધાંત તો ભગવાને ઉદ્ધવજીને પણ સમજાવ્યો. તો આ સર્વાત્મ ભાવ આપણને પ્રાપ્ત થશે તો શ્રી મહારાણીમાની કૃપા દ્વારા થશે. પાંચમી સિદ્ધિ આદિપદેન ભગવદ આવિષ્ટ દેહાપ્તિ. આગળ જે સમજાવ્યું એનું અનુસંધાન લઈ શકાય. વ્યસન અવસ્થા થાય, તાપ થાય હૃદયમાં, અને દેહ છૂટી જાય તો વિરહ અવસ્થા હોય અને હૃદયમાં સતત ભગવાનનો આવેશ હોય તો શ્રી મહારાણીમાની કૃપા થાય. અને એ કૃપાને કારણે શ્રી ઠાકોરજીની પાસે આપણે જઈ શકીએ. હૃદયમાં સતત ભગવદ આવેશ થાય તો એ પણ કૃપા અગર કોઈકની છે તો શ્રી મહારાણીમાની છે. વિરહ અવસ્થામાં ભગવદ આવેશવાળા દેહની પ્રાપ્તિ આ પાંચમી સિદ્ધિ મળે છે.
એની પછી છઠ્ઠી સિદ્ધિ પરાવૃત્ત ચક્ષુષાંતરાવિર્ભૂત લીલાવલોકન સિદ્ધિ. 12 તો શ્રી ઠાકોરજીની લીલાના દર્શન કરીએ, પણ પરાવૃત્તનો અર્થ થાય છે અંતર્મુખ. જે શ્રી ઠાકોરજીના દર્શનનો અને લીલાનો અનુભવ આપણે બહાર લઈ રહ્યા છે, તો પોતાની આંખ દ્વારા શ્રી ઠાકોરજીને પોતાના હૃદયમાં પધરાવી દીધા, અને હૃદયમાં પધરાવ્યા એટલે પછી એ શ્રી ઠાકોરજીની લીલા રસનો આનંદ આપણે આપણા હૃદયમાં અનુભવીએ છીએ. અંતરમાં આવિર્ભૂત ભગવદ લીલાનું દિવ્ય ચક્ષુઓ દ્વારા દર્શન આપણને થાય. આનું અનુસંધાન શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં મળે છે. એની પછી 7મી સિદ્ધિ ભાવાત્મક સ્વરૂપેણ તદાત્મક તદ્રસાનુભાવ. ભક્તને ભગવાનના ભાવાત્મ સ્વરૂપના દર્શન થાય, અને એ સ્વરૂપના દર્શન થાય એટલે આનંદની અનુભૂતિ પણ થાય, ભાવાત્મક રસનો અનુભવ થાય. જો આવું થાય તો સમજવાનું શ્રી ઠાકોરજીની કૃપા તો છે જ, પણ મહારાણી માની મારી પર વિશેષ કૃપા છે. અને 8મી સિદ્ધિ વિરહ સામયિક સર્વાત્મ ભાવ સિદ્ધિ. વિરહ દશા સિદ્ધ થાય એટલે વિરહ થતા સર્વત્ર કેવળ અને કેવળ ભગવાનની જ સ્ફૂર્તિ રહે, ભગવદ ભાવનો અનુભવ થાય. ભગવાન સિવાય પછી એ સેવકને બીજું કંઈ પણ દેખાય નહીં. કેવળ અને કેવળ એ જીવ ભગવદમય થઈ જાય. આ બધી સિદ્ધિ અગર ક્યાંકથી મળે છે તો શ્રી મહારાણી માની કૃપાથી મળે છે. અને એટલા જ માટે ટીકાકાર આપણને સમજાવે છે, અતો નમનમ મુદા હર્ષેણ. એટલા માટે શ્રી મહારાણી માના શ્રી ચરણમાં પ્રણામ કરો તો હર્ષપૂર્વક કરો, આનંદપૂર્વક કરો. તો નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. અને એની પછીનું પદ છે, તેનું નામ છે મુરારી પદ પંકજ. હજી તો આપણે શ્લોકનો ખાલી 1/4 ભાગ હોય એટલો જ સમજ્યા છે. 4 ચરણમાંથી એક ચરણ અત્યારે લીધું છે. તેની પછીનું પદ છે મુરારી પદ પંકજ. તો 2 કે 3 મિનિટમાં એ પદ આપણે વિચારીએ. એની કરતા આવતીકાલે જ્યારે આપણે આરંભ કરીશું, આજે તો એક પૂર્વ પીઠિકા પણ હતી, શ્યમનાષ્ટકમની આટલી બધી સિદ્ધિઓ પણ સમજવાની હતી. આપણી પાસે જેટલા દિવસો છે એટલા દિવસમાં શ્રી મહારાણી માની કૃપાથી દરેક શ્લોક શ્રી મહારાણી માની કૃપાથી જ આપણે વિચાર કરીશું. તો આજની વાણી છે એમાં એટલું યાદ રાખીએ, 8 પ્રકારની સિદ્ધિ, 8 પ્રકારના ઐશ્વર્ય. શ્રી મહારાણી માની પાસે આપણે જઈએ, નમન કરવાના, આનંદપૂર્વક કરવાના. આપણું કર્તવ્ય છે આ બધા જે સિદ્ધાંતો પ્રભુ કૃપાથી કંઈક બોલ્યા, આપણે એનું સ્મરણ રાખીએ. અને આવતીકાલે જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે મુરારી પદ પંકજ આનું અનુસંધાન આપણે લઈશું. તો આજના આ સત્રની જે વાણી છે, શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં આને સમર્પિત કરી અને આપ સર્વને ભગવત સ્મરણ કરું. આપણે બધા ભાગ્યશાળી છીએ. પરિષદ દ્વારા અને અન્ય પણ જે સત્ર થઈ રહ્યા છે, આપણી સર્વની પર કૃપા કરી કોઈક ને કોઈ શ્રીમદ વલ્લભકુલના આચાર્ય બાલક આ સત્રમાં જોડાયેલા હોય છે. તો જે બાળકો, બહુજીઓ, બેટીજીઓ આ શ્રવણ કરે, કારણ કે અમુક બાળકોની સાથે મારે વાતચીત થાય છે, ખૂબ નિખાલસતાથી આપશ્રી કબૂલ કરે છે અને આજ્ઞા પણ કરે છે. આ આપણા સર્વનું સૌભાગ્ય છે. તો સમુપસ્થિત શ્રીમદ વલ્લભકુલને પણ દંડવત પ્રણામ કરી અને આજની વાણીને શ્રી ઠાકોરજીના અને શ્રી આચાર્ય ચરણના અને શ્રી મહારાણી માના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી અને વિરામ લઉં છું. અસ્તુ.